છોડાઈ શકો નહીં. આ આપણું હથિયાર છે. આપણા શરીરમાં 3 હથિયાર છે. આ મુઠ્ઠી, હાથ, બરાબર, પગ અને આપણું માથું. આપણા સમાજની રક્ષા માટે આપણે આ કરી શકીએ. બરાબર, ફન થઈ ગયું. પછી હાથ આગળ લઈ લો, હાથ ખેંચી લો, ડાબો પગ ઉચકીને આમ સાઈડમાં મૂકી દો. આ તમારું સ્ટેન્ડ થઈ ગયું લડવા માટે. બરાબર, આની સ્ટેન્ડ છે. કયું સ્ટેન્ડ? પેરલ સ્ટેન્ડ. કયું સ્ટેન્ડ? કરાટેમાં ઉભા રહેવાનું સ્ટેન્ડ છે. પછી આપણા શરીરમાં એવા મર્મ સ્થાન છે, તમે ત્યાં માણસને મારો તો માણસ મરી જાય. બરાબર, તો આપણા સંગઠનના 23મો આપણો આયામ છે. ઓકે, તો આપણા શરીરમાં એક નાક છે, પછી આ સૂર્યચક્ર છે, નીચે જઠર છે. આ 3 જગ્યા પર વ્યક્તિને મારે તો વ્યક્તિ મરી જાય. પણ તલવાર કેવી રીતે મારવાનું છે? તો આપણું જે આ જે હથિયાર ખરો, આ ડાયરેક્ટ આને મારવાનું નથી, કે હાથ એમ પણ નથી કરવાનું. શું કરવાનું છે? સિમ્પલ હાથ કરવાનો, અહીંયાથી ફરશે આખો અને નાક પર મારવાનું. બરાબર, આટલું જ કામ. તલવાર કેવી રીતે નીકળે આપણી? એટલે કાઢવાનું, આમ ફરીને આમ. બરાબર, આવી રીતે તમે સાઉન્ડ પણ કરી શકો હવે સાથે. ઓકે, તો આપણે કરીશું. ચાલો, હાથ લઈ લો, આમ નાક પાસે લઈ જાઓ, અને નોઝ પંચ કહેવાય. પછી બીજો હાથ લઈ જાઓ, અભ્યાસ કરો. 1 2 3 4 5. હવે સાઉન્ડ સાથે બોલવાનું. બરાબર, ચાલો. 1 2 3 4 5. આપણે સૂર્યચક્ર પર મારીશું અહીંયા. બરાબર, 1 2 3 4 5. હવે જઠરથી નીચે 1. સામે નજર, દુશ્મનની આંખમાં નજર. 2 3 4 5 6. રિલેક્સ, ચોકડી મારી દો. આવી રીતે કોઈ આપણને અહીંયા લાત મારે તો પણ આપણે આવી રીતે રોકી શકીએ જોયા વગર. બરાબર, તો આ પણ આપણે આ છે આપણા સંગઠનનો 23મો આયામ. રક્ષા માટે આપણો એક આયામ છે, એટલે આપણો સમાજ ભૂલી નહીં શકે એના માટે. બરાબર, તો આવાના અલગ અલગ દાવ આવશે. ઓકે, તો આપણે હવે છે ને 1 મિનિટમાં જો 1 બોલે હે, બરાબર, 2 બોલે અહીંયા, 3 બોલે અહીંયા, આટલું. પણ નજર બોલો, નજર દુશ્મનની આંખમાં, નજર દુશ્મનની આંખમાં, નજર દુશ્મનની આંખમાં, નજર દુશ્મનની આંખમાં. બરાબર, આપણે કોઈ પણ જગ્યાએ હાથ ફરાવીએ, ધારો કે મારે મારવું છે, આસન આ છે, મારી દીધી તરત. તાકાતનું કામ નથી, દિમાગનું કામ છે. બરાબર, બંને સાઈડે પણ મારી શકો તમે. આમ પણ નજર ક્યાં છે? સામે. બરાબર, બંને જગ્યાએ પંચ મારી શકો. બરાબર, પછી આને ચોપ કહેવાય. શું કહેવાય? આ એક ચોપ છે. માણસને ધારો કે આ સુરેશભાઈ છે, મારે એને મારવું છે, મારી પર તલવાર નથી, આમ કરીને તમે મારી શકો જોયા વગર. આને ચોપ કહેવાય. બરાબર, પછી આને શું કહેવાય? કિક. શું કહેવાય? આને અલગ જ કિક આવે. ફ્લાઇંગ કિક પણ તમે મારી શકો. બરાબર, અહીંયા પણ મારી શકો. બરાબર, કૂદીને ફ્લાઇંગ કિક પણ આવે આખી. બરાબર, આવી રીતે કરીને કૂદીને પણ તમે મારી શકો દુશ્મનને. બરાબર, તો તમારો કોઈ જગ્યાએ પ્રવાસ હોય તો આવું થોડું આપણે બતાવવાનું કે અમારી સંસ્થામાં આ પણ એક आयाम છે. बराबर, तो प्रकृति, हाँ मनीष भाई, प्रकृति जन कल्याण मंच में संगठन का 23वां आयाम है। यहाँ पे हमारे 4 डिस्ट्रिक्ट के कार्यकर्ता उपस्थित है। उनके अगुवाई में हम पंच मारेंगे। आपको थोड़ा देखना है। सावधान, पैर स्टैंड बनाई लो, कसो पंच आवड़ी लेवानो। આપણે ઊભા પાછા કે પહેલા આપણે નોઝ પર મારીશું, નાક પર. સાવધાન. 1 2 3 4 5. સૂર્યચક્ર પર 1 2 3 4 5. જઠર 1 2 3 4 5. રિલેક્સ. હવે આપણે ધરતી માતાને પ્રણામ કરીને છૂટા પડી જઈશું. ઓકે, તો જોઈ લો, હું તમને પ્રણામ એવું કહીશ તો તમારે ઝૂકીને ટેકવાનું એમ કહી દેવાનું. ઓકે, પ્રણામ એમ કહેજો તમે પણ. બરાબર, સાધનમાં જાઓ, હું બોલીશ ક્યોંગી, તમારે ટેકવાનું સરસ બોલજો. બરાબર, ક્યોંગી તો આપણે પહેલાં કુસ્તીબાજ લડે કે નહીં, એના પહેલાં ગ્રાઉન્ડમાં આવ્યાનું શું કરે? આમ કરે કે નહીં, આટલું કામ રહેશે. આ મુઠ્ઠી છૂટી જશે અહીંયાથી, ઝૂકવાનું અને ટેકવાનું સર. ઓકે, સાવધાન. ક્યોંગી, ક્યોંગી, દક્ષિણામૂર્ત તો કેસ આ સાથે ફરી જવાનું, આટલું ફરવાનું, મનમાં 4 ગણીને છૂટા. કે ભારત માતા કે સાવધાન. દક્ષિણ વૃત, પગ જોડી દો, મનમાં 4 ગણો, છૂટા પડો.
ઓકે અહીંયા ગ્રાઉન્ડમાં આવી જાઓ હાથ પકડી લો સામે સાવધાન 1 2 3 4 5 6 7 8 ઓકે તો થોડું તમે બધા ધ્યાનમાં રાખજો કે અમારા સંગઠનમાં કરાટેનો પણ આયામ છે. આપણે અહીં આ આયામનો સ્થાપના આપણે સાતપુડાના પહાડોમાં જઈને આવું જ એક આખો એક પેલું છે મોલગી એવો વિસ્તાર છે આખો. ત્યાં પણ આપણો જનજાતિ સમાજ આવી રીતે નહીં રહે. પેલા આવા જે ડુંગરો દેખાય ને આવા અમારે એ લોકો પાણી લેવા માટે પણ 3 કિલોમીટર નીચે આવે. તો એવી જગ્યા પર આપણે જઈને આ આપણો આયામને આપણે લાગુ કર્યો છે. બરાબર. ત્યાં અમે દર વર્ષે જતા છે અને જે હોળીનો તહેવાર હોય ને ત્યારે આખો સમાજ ડુંગરોમાંથી ઉતરીને આવીને હોળી કરે. આખી રાત નાચે ને પેલી આગમાં પણ ચાલે. એવા સમાજમાં જઈને આપણે એવી જગ્યાથી પણ આપણા કાર્યકર્તા આવશે તો ત્યાં આપણે આયામની આપણે રચના કરીશું. 23મો આયામ છે. હા કે ચાલો સાવધાન વિશ્રામ.